વિસાવદરમાં મતદાન શરૂ થવાની સાથે જ અત્યારે હાલ એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। વિસાવદરના વિજાપુરની અંદર જે બૂથ એજન્ટ છે એની પોલીસ દ્વારા ક્યાંક અટકાયત કરવામાં આવી હતી ને એ બાદ સૌથી મોટી બબાલ પણ જોવા મળી હતી। શું છે સમગ્ર વિષય, ક્યાં ઘટના બની હતી, કેમ અટકાયત કરવામાં આવી હતી, દરેક વાત કરીશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। વિસાવદરમાં મતદાન શરૂ થવાની સાથે જ રાજકીય માહોલ છે તે ગરમાયો છે। ખાસ કરીને વિજાપુર ગામમાં ભાજપની પોલીસ દ્વારા બૂથ એજન્ટની અટકાયત કરવામાં આવી છે તેવા આક્ષેપો મૂકવામાં આવ્યા છે। ત્યારે આમ આદમી પાર્ટીના જે પ્રદેશ પ્રમુખ છે પિયુષ પરમાર, તેમના દ્વારા બૂથ એજન્ટને પોલીસ પાસેથી છોડાવવામાં આવ્યા હતા અને વિસાવદરમાં પોલીસ ભાજપનો હાથો બનીને ખોટું કરવાનો પ્રયત્ન કરી રહી છે તેવા પણ આક્ષેપો છે તે મૂકવામાં આવ્યા છે। કારણ કે આપણે થોડા છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે આમ આદમી પાર્ટી દ્વારા ભાજપ ઉપર અનેક એવા આક્ષેપો મૂકવામાં આવ્યા હતા, પરંતુ અત્યારે હાલ વધુ એક સૌથી મોટો આક્ષેપ કરવામાં આવ્યો છે આપ દ્વારા કે ભાજપ છે તે પોલીસનો હાથો બની ગઈ છે અને આવી જ રીતે બૂથ એજન્ટ છે એ લોકોને અટકાવવાનું કામ કરવામાં આવી રહ્યું છે। સૌથી પહેલા તો જે બબાલ થઈ હતી એ દ્રશ્ય ઉપર નજર કરીએ। ભાઈ લાઈટ ચાલુ કરો, પહેલા ઓલો ભાઈ જે પોલીસ લઈ ગઈ બૂથ માંથી નંબર ફોન લગાડો સાહેબ। આ રીતના આટલું બધું પ્રેશર પોલીસ ઉપર નહીં બનાવો, અમે નથી બનાવ સાહેબ, તમે બનાવો। અત્યારે તમે ધારા કરે છે, શું કરવા આવ્યા સાહેબ? હું છે ને આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા ન બગડે ને એટલા માટે આવેલો છું। તમે આ ભાઈને ઈચ્છતા હો, તમને લાગે મારી જોડે કોઈ માણસ ઉભું છે? અરે સાહેબ, આ ભાઈ ને તમે પોતે બીજી પોલીસ ઉલ્લામાંથી લઈ ગયા છે, તું રહેવા દે, તું મને ઓળખે જ નહીં, એ બધું લાઈવ બોલ રહેવા નહીં પ્લીઝ, નહીં સાહેબ, નહીં નથી મૂકવો। જો આ વસ્તુ રહેવા દે ભાઈ, લાઈટ ચાલુ કરો, પહેલા ઓલો ભાઈ જે પોલીસ લઈ ગઈ બૂથ માંથી નંબર ફોન લગાડો સાહેબ। આ રીતના આટલું બધું પ્રેશર પોલીસ ઉપર નહીં બનાવો, અમે નથી બનાવ સાહેબ, તમે બનાવો। અત્યારે તમે ધારા કરે છે, શું કરવા આવ્યા સાહેબ? હું છે ને આ વિસ્તારની અંદર કાયદો વ્યવસ્થા ન બગડે ને એટલા માટે આવેલો છું। તમે આ ભાઈને ઈચ્છતા હો, તમને લાગે મારી જોડે કોઈ માણસ ઉભું છે? અરે સાહેબ, આ ભાઈ ને તમે પોતે બીજી પોલીસ ઉલ્લામાંથી લઈ ગયા છે, તું રહેવા દે, તું મને ઓળખે જ નહીં, એ બધું લાઈવ બોલ રહેવા દે નહીં પ્લીઝ, નહીં સાહેબ, નહીં નથી મૂકવો। જો આ વસ્તુ રહેવા દે એટલે જે પ્રમાણે વિસાવદરની અંદર મતદાનની શરૂઆત થતાની સાથે જ અત્યારે હાલ બબાલ જોવા મળી રહી છે। કારણ કે આ એક એવું મથક છે કે જેની અંદર અનેક એવા લોકો છે જે લોકો મતદાન કરવા પહોંચતા હતા, પરંતુ એ જ સમયે જે બૂથ એજન્ટ હોય છે એમની અટકાયત કરવામાં આવી છે અને ખાસ કરીને આમ આદમી પાર્ટી દ્વારા સીધા જ આક્ષેપો પોલીસ ઉપર પણ કરવામાં આવ્યા છે, ભારતીય જનતા પાર્ટી ઉપર પણ કરવામાં આવ્યા છે, પરંતુ અત્યારે હાલ આ જે એજન્ટ છે એમને છોડાવવાની કામગીરી છે એને પણ શરૂ કરી દેવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।